તો ગાઈસ હિન્દીમાં તો વધારે ફાફા પડે છે. ચલો આજે નીકળીએ છીએ, કાનુનો બર્થડે છે. આ ગિફ્ટ એકદમ યુનિક છે. તો મિત્રો આજે ભુજ હાઈવે પર મસ્ત જગ્યા પર આપણે જમવાનું બનાવી રહ્યા છીએ. ડિસ્કો લાઈટ અહીંયા આપણે સેટઅપ કરીને મસ્ત ચા બનાવીએ છીએ. કેમ્પિંગ ની તો આ રિયલ મજા છે. એક ગિફ્ટ આપણે આપી દેવું છે. યસ. ચેન્જ કરીને આપણે પહોંચી ગયા છીએ મંદિર પાસે. મિત્રો દર્શન થયા અને માતાજીની પ્રતિમા એટલી મનમોહક અને એટલી ઝળઝળાટ છે. શું કરે છે કાનુ? નળ ગોતો છું. વ્હાઈટ રણ ના રસ્તે આપણે પહોંચી ગયા છીએ. एंड गाइस आज का व्लॉग रहेगा पूरा हिंदी में. जो भगा नहीं वरेगा और सब याद रहेगा तो पूरा व्लॉग आएगा हिंदी में, क्योंकि बहुत सारे लोगों की कमेंट थी कि आप हिंदी में व्लॉग क्यों नहीं बनाते. तो हम आज इस व्लॉग से ट्राई करेंगे हिंदी में व्लॉग बनाने. तो चलो आज हिंदी व्लॉग के साथ जर्नी की शुरुआत करते हैं. यस गाइस, तो यहाँ से ये न्यूट्रेला खिला के बर्थडे की शुरुआत करते हैं. तो गाइस हिंदी में तो વધારે ફાફા પડે છે, તો ગુજરાતીમાં રાખીએ. તો અહીંયાથી જ આ ન્યુટ્રેલા ખવડાવી મીઠું મોઢું કરી અને જર્નીની શરૂઆત કરીએ. હેલો ગાઈસ, મહાદેવ હર બધાને. તો આપણે વાત થઈ હતી એમ આ જ હતી હરખોડી, ફરવાની હરખોડી. આ બાજુ આવી જાય એટલે તો ક્લિયર ને ક્યુટ આવ. તો ચલો આજે નીકળીએ છીએ, કાનુનો બર્થડે છે. મસ્ત આપણે જવાનું છે કચ્છ. હવે અહીંયા રહેશે વિડીયોમાં સરપ્રાઈઝ, આને આપણે થોડીક વાર દૂર કરી અને હું તમને વસ્તુ બતાવીશ. મસ્ત આપણે એ વસ્તુ આપવાની છે એને, અને જોઈ એના રિએક્શન. 2-5 કલાક ખમી જાવ, આપ તો 24-25 કલાક. તો મળીએ વ્લોગમાં આગળ. આજે મસ્ત બધું જોશું, જર્ની જોશું, ત્યાં કેમ્પિંગ કરવાના છીએ, મસ્ત પ્લેસ એક્સપ્લોર કરવાના છીએ નવા નવી, અને કંઈક નવીન વસ્તુ હશે એ આપણું વ્લોગમાં બધું લેશું. ખાસ મળવા આવી ગયા છીએ મિત્ર વૈભવને. ભાઈ બધું જોવે છે કે મામા કઈ રીતે બધું સેટઅપ કર્યું, એને આપણે બતાવીએ છીએ અને વ્લોગમાં તમને બતાવશું કે આગળ કઈ રીતના બેડ સેટઅપ કર્યું છે અને બધી વસ્તુ કઈ રીતે રાખી છે. 31 છે કાનુનો બર્થડે અને કાનુને આપણે ગિફ્ટ આપવાના છીએ, એકદમ સરપ્રાઈઝ વાળી. હવે ભાણાથી વેઇટ નહોતો થતો. ભાણો કે મને તો કયો મામા, એટલે હવે ભાણાની સાથે તમને કહ્યું શું આપણે ગિફ્ટ આપીએ છીએ કાનુને. તો જો આમાં પહેલાં થારનું મોડલ છે મસ્ત એવું, એ હું તમને હમણાં 2 જ કલાકમાં બતાવીશ. હવે આમાં આપણે લીધું છે એના માટે મસ્ત બુટિયા. હવે ભાણો એમ કહે છે ને, તમને એવું લાગતું છે કે આ ગિફ્ટ એકદમ યુનિક છે, બરાબર? તો હવે તમે નહીં માનો, પણ આ ગિફ્ટમાં છે કેસ, થોડા એવા કેસ છે. પણ હવે ભાણા છે ને નવીન કંઈક કરે, બરાબર? પણ આ મેઇન ગિફ્ટ નથી. મેઇન ગિફ્ટ આપણું અહીંયા પડ્યું છે આ રીતે, બહુ જ યુનિક રીતે. મેઇન ગિફ્ટ આ છે, એ આપણે 31ના નથી આપવાનું, 31ના આપવાના છે કેસ, અને મેઇન ગિફ્ટ આપવાનું છે આપણે. ભાણાના રિએક્શન તમે જોઈ શકો છો. ભાણા ખોલ, અરે આખું ખોલ, આખું ખોલ. આ રીતે મેઇન ગિફ્ટ એને આપવાનું છે ને, એ બર્થડેના બીજા દિવસે સવારે આપવાનું છે એમને. આ છે કાનુનું મેઇન ગિફ્ટ. તો તમને વ્લોગમાં બતાવીશ અને કાનુના રિએક્શન બતાવીશ. બર્થડેના દિવસે એવું સાદું ગિફ્ટ, અને નેક્સ્ટ દિવસે બહુ જોરદારવાળું ગિફ્ટ આપીને કાનુનું રિએક્શન. કાનુનું એક સપનું હતું આઈ વોચનું, તો એ આઈ વોચનું સપનું કાનુનું બર્થડેના દિવસે નહીં પણ બર્થડેના નેક્સ્ટ દિવસે પૂરું થશે. તો વ્લોગમાં બહુ મજા આવવાની છે. કાનું આવે છે સામે. હવે ફટાફટ આપણે ગિફ્ટ હંતાડી દઈ પહેલા. તો જો આ જગ્યાએ આપણે છત્રીમાં હંતાડીને રાખી દીધી છે વોચ ખાસ. અને આ તમે ડેકીનું સેટઅપ જુઓ, આટલી વસ્તુ આપણે ભેગી રહેશે. તો મિત્રો સોફ્ટ સોંગ સાથે આપણે ચાલુ કરી દીધી જર્નીની શરૂઆત. એટમોસ્ફિયર છે, ગુંદરી બેહી ગઈ છે અહીંયા. શું કે કાનું? નહીં એટલી ક્યુરિયોસિટી વધારો છો તમે બેઠા બેઠા, ખબર નથી પડતી કે શું ડિસાઈડ કર્યું છે. આપણે હમણાં વેબલાઈર વાત થઈ ને ગિફ્ટની. હવે કાનુને એમ થાય છે કે 7 વાગ્યામાં અંધારું થઈ જાય તો સારું. તને તો એમ હશે ને કે આ શિયાળો હતો તો સારું, ઉનાળો હતો તો 8 વાગે થાત ને. હજી તો એક સેકન્ડ હજી નથી નીકળતી. સારું છે, અને ટાઈમ મળે એટલે આ રીતે નીકળી જવાનું બારે મસ્ત મિત્રો. યસ, કોઈનું નહીં વિચારવાનું. તમને એમ થાય કે જ્યારે માઇન્ડ ફ્રેશ કરવું છે, એકલા તો એકલા નીકળી જવાનું, બધાની ચિંતા મૂકી દેવાની. ઓલું નથી કહેતા કે બાદમાં જાય ઠંડી જાય. ચલો સાંભળી જ લઈએ. એ રીલ સાંભળી.
बाद में चाय ठंडी हो जाती है, बाद में फूल मुरझा जाते हैं, बाद में दिल नहीं करता, बाद में मौसम बदल जाते हैं, बाद में लोग बदल जाते हैं, बाद में दिल समझदार हो जाता है, बाद में देर हो जाती है. તો મિત્રો કહેવાય છે ને કે ઠંડી ચા પીવાની મજા ન આવે તો કોઈ પણ વસ્તુ બાદ મેં નહીં, જ્યારે મન થયું ત્યારે કરી બતાવવાનું. તો ચલો રાજકોટને કહી દઈએ આપણે બાય બાય 1 તારીખ સુધી. મસ્ત નજારો છે અહીંયા. મોરબી રોડ ઉપર ઊભા રહી ગયા છીએ. કાનુને આપણે આપવાનું છે ગિફ્ટ. ઝોલામાંથી પેલું ગિફ્ટ રિવીલ થવા જઈ રહ્યું છે. કાનુ હેપી બર્થડે ઇન એડવાન્સ. શું છે ગાનું? ગાડી કાઈ નહીં તો કઈ. હા રાઈટ બી ખરી એમ ને. વાવ કેવું ગુડ. મિત્રો અહીંયા થાર ને જોઈને પછી જ આપણે આગળ જઈ અને યુટર્ન લીધો. સ્પેશિયલી વિડીયો લેવા અહીંયા પાછા આવ્યા. આપણી ડ્રીમ કાર છે. આનો દરવાજો ઓપન થશે કર. ઓહ વાવ. હજી એક વસ્તુ બતાવું. ક્યાંથી ગોતી એ વાત છે ખબર છે? એવું કઈ નહીં, ખાલી રાજકોટમાં જ ભૂંદરી બહાર જઈને જવાબ ન દે. અહીંયા આવીને એને શાંતિ નથી. જો ધંધામાં પડી છે. ક્યાંક ઓર્ડર આવ્યો તો એ કે હું જોઈ લઉં પેલા બુકમાં. એ કે આપણે ડેટ ખાલી હોય તો લઈ જ લઈ કે માણસો માં હવે કામ કરાવવાનું છે. ધંધો પહેલા યાર, બિઝનેસ પહેલા. તો આ ફરાઈ હરાય ને ભાઈ કાનુડી. રસ્તામાં એક ટ્રક મળી ગયો જેમાં લખ્યું હતું ગાંડા કમાણા. હા ગાંડા કમાણા હો. તો મિત્રો આજે ભુજ હાઈવે પણ મસ્ત જગ્યા પર આપણે જમવાનું બનાવી રહ્યા છીએ. અહીંયા ફૂલ કેમ્પિંગ નું સેટઅપ આખું રેડી થઈ ગયું છે. હું તમને બતાવું. મસ્ત સેટઅપ રેડી છે ને આપણે શાક ભાત બની રહ્યા છે. અને કાલે મેનુમાં ચેન્જ આવશે. દાળ ભાત તો મિક્સ દાળ બનશે કાકાનું. આજે ટમેટાનું શાક ખાવું હતું પણ ક્યાંય આજુબાજુ ગામડામાં ક્યાંય ટમેટાનું દેખાણું નહીં. હાઈવે જ છે એટલા માટે. એટલે આજે શાક ભાત થી રોડવીએ. કાલે મસ્ત ટમેટાનું શાક ભાખરી દાળ ભાત બનાવવાના છે. કાનું એ લાઇટ મગાવી છે જે 4-5 ડાયરેક્શનમાં જાય છે સ્પેશિયલ કેમ્પિંગ માટે. તમને બતાવું આના મોડ બી સારા છે. તો આ રીતે નોર્મલ ભાઈ થાય, આ રીતે સામે લાઇટ પડે છે, ઓછી લાઇટ અને ડિસ્કો લાઇટ. હાલો સારી થાય એ પહેલા આપણે મૂકી દઈએ. છતી નહોતી કાનું, બાકી એમાં હવે તું ખારી થતો હોય કઈ ન થાય. दुनिया में रहना है तो काम कर प्यारे. કામ કરેગા તો તું રોજ કરેગા પ્યારે. અને અહીંયા શેકાઈ રહ્યા છે પાપડ. આ એમ લાઈ હું કરી દઉં. હા એમ ગરમા ગરમ ધુવાણા નીકળે છે. ભાત, ચલો રાઈસ, શાક, સબ્જી, રસાવાળા, પાપડ છે, ભૂંગો મારેલી સ્પેશિયલ મીઠી ડુંગળી છે અને છાશ છે. રસાવાળું શાક હો. તો સેવ ગુંદી લઈ આવ્યા છીએ રાજકોટથી. તો આજે સેવ ગુંદી ખાવામાં આવશે. હાલો તો મસ્ત જમી લઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે રાત નીંદર કરીને અત્યારે જાગી ગયા છીએ ચા પીવા માટે. આ ભુજ હાઈવે પર અહીંયા સેટઅપ કરી બતાવું તમને. ભુજ એક્સપ્રેસ
અહીંયા આપણે સેટઅપ કરીને મસ્ત ચા બનાવીએ છીએ. હવે મસ્ત બોલવાનું બંધ. અહીંયા સરસ એવી ચા બનશે. ગોલ્ડ દૂધ લઈ લીધું છે અને મસાલાવાળી ચા બનશે. સાથે ઉપમા ગુલાબ પૂરી લઈ આવ્યા છીએ રાજકોટથી સરસ મજાની. કૂણો કૂણો તડકો છે, મજા આવે છે. તો બેસીએ અને મસ્ત નાસ્તો કરીએ, ચીલ કરીએ. વાગ્યા છે 9:15. મેપ ચાલુ છે અને કેટલી હજી તો ઘણી વાર છે. આમાં કોરિએન્ડર એડ કરી દીધી હોત તો મજા આવી જતી. ટનાટન રેડી છે. 4 બિસ્કિટ સાથે ગુલાબપુરી, ઉપમા અને ગરમા ગરમ ચા. મસાલો નાખ્યો કે ભૂલી ગયા? નાખી દીધો છે. તમે હાલો. કપમાં આમાં હાલો તો કરીએ સર્વ અને કરીએ ચાલુ નાસ્તો. કાલની તું વોશ કરસ બધાય વાસણ. હવે શાંતિ હું કરીશ, બરાબર? ચાલ છે. કારણ કે હવે લેડીઝ હોય તો ખાલી એને વાસણ જ એને જ ઉટકવાના ન હોય, બેયને બેય કરવાનું હોય, બરાબર? પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. ઘરે આપણે તો લીધું છે વાસણ ઉટકવાનું લિક્વિડ અને ઘરે કામવાળી આવે છે 2, પણ તોય બહાર નીકળીને આ મજા લેવી છે કાનૂન લઈને. કેમ્પિંગ ની તો આ રિયલ મજા છે. ये बाबू भाई का स्टाइल है. એ બાબુરાવ કા સ્ટાઇલ છે. મિત્રો તો આ છોકરી કાલની મારી વાહે પડી ગઈ છે. જ્યાં પણ આ ગાડીમાં ગિફ્ટ મૂકું ને ત્યાં ગોતી લઈએ. તો હવે ફાઇનલી એક ગિફ્ટ આપણે આપી દેવું છે. Yes. થઈ ગઈ રાજી. કીધા વગર વિડીયો લઈ લીધો છે એટલે મસ્ત. પણ પછી જો આજ 28 છે ને 29 છે ને તો 30 કાલે રાતે 31. જ આપશો ને તો. ના 2 છે તો એમાંથી પછી એક દિવસનો ગેપ પડી જાય. એક 31 આપી દે તો એક દિવસનો ગેપ એને ચાલશે. તો આપણે ફાઇનલી એને આપી દઈએ. હાલો એક ગિફ્ટ. તો આ ઝોલામાંથી આપણે બીજું ગિફ્ટ દેવા જઈ રહ્યા છીએ કાનુને. આ ડીમાર્ટનો થેલો પણ મેં બહુ હાંચ્યો અને કાનુને નાની નાની ગિફ્ટની બહુ કદર છે. તો આને આપણે ગિફ્ટ આપવાની મજા આવે છે. જો આ મસ્ત સેટઅપ અહીંયા કરી દીધું છે થારનું. ને કાનુ, હાય, રેડી ફોર ધીસ? આજે આ ગિફ્ટ મારે કાલે દેવું હતું એને, પણ હવે આ કામની વસ્તુ છે એની એટલે આજે મેં કીધું આપી દઈએ. Earrings છે. વાવ. આ બધાય મારા ફેવરિટ છે. ન હોય સિરિયસલી આઈ મને લેવાતા, આઈ લેવાતા ને આઈ લેવાતા. મદદ તાલી ટુ ગુડ યાર. ઓસમ. એમ કઈ હોય યાર. નાનું પણ નાગનું બચ્ચું છે ને. જોરદાર છે તો જોરદાર. સારું કર્યું ને આવ્યો જ ન લીધી. એ હવે નેક્સ્ટ બર્થડેમાં, બરાબર? શું? કાનું તો એક વસ્તુ આપું છું તને. તો હજી? સીતાજીએ કેમ રાવણ સામે લડવા માટે એક ખાલી તણખું રાખ્યું હતું. તો હું ન હોય ત્યારે તારા સામે તારે લડવા માટે છે ને આ તલવાર આપું છું. વાવ. અમે નાનપણમાં બહુ બનાવતા આ તલવાર. જોરદાર. તો આ તલવારથી તું લડી અને પ્રોટેક્ટ થઈ જઈશ. તને શું લાગે છે મને તલવારની જરૂર પડે? બધાને આમ ટક 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 કરવી જરૂર તો ન પડે. તારે રાઇફલ રાખવી જોઈએ. પણ ફિલહાલ આ તલવાર બરાબર. મોટું મોટું થઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. અહીંયા ભુજમાં મોલ બહુ મસ્ત છે પણ કલેક્શન આપણા રાજકોટ જેવું ન થાય. હું તમને અંદરથી બહુ મોટો મોલ છે, શોપિંગ સેન્ટર છે બધાય. ઘણી બધી બ્રાન્ડ્સ તમે જોઈ શકો છો. ઉંદરી છે આ વોક વેમાં અંદર. તો ચાલો આપણે એને કંઈક ગોઈતું છે તો આપણે જઈ જોઈએ શું છે. અહીંયા કલેક્શનમાં કંઈ ખાસ મજા ન આવી એટલે આપણે આગળની તરફ નીકળીએ માતાના મઠ તરફ. ફાઇનલી આવી ગયું છે આશાપુરા માતાજીનું મઠ. ફાઇનલી ચેન્જ કરીને આપણે પહોંચી ગયા છીએ મંદિર પાસે. કાનુ રેડી થઈ ગઈ? જોવો ને તમે.
એકદમ કેવો લુક Traditional. એકદમ ટ્રેડિશનલ લુકમાં આવી ગઈ છે કાનું. અને પહોંચી ગયા છીએ માતાના મઢ, માતાજીના દર્શન કરવા માટે. તો મસ્ત ફોટા લેશું અહીંયાથી, અંદરથી દર્શન કરાવીશ તમને. મિત્રો અહીં મંદિરનો સવારનો ટાઈમિંગ રહેશે 5 થી 1 અને બપોરે 3 થી 8:30 અને મંગલા આરતીની એ બધી તમે ડિટેલ જોઈ શકો છો. અહીંયા કેમ્પસ આખું છે. મિત્રો દર્શન થયા અને માતાજીની પ્રતિમા એટલી મનમોહક અને એટલી ઝળઝળાટ છે, એકવાર દર્શન કરવા જેવા છે. અહીંયા આવીને અંદર ફોન નહોતા લઈ જવા દેતા અને વિડીયો શૂટિંગની ખાસ મનાઈ હતી, તો આપણે તમને દર્શન નથી કરાવી શક્યા. તો અહીંયાથી દર્શન કરીને હવે નીકળીએ છીએ, આગળની જર્નીની શરૂઆત કરીએ. જય માતાજી બધાને. હવે આ કાનું એમ કહે છે કે આ થાળી પાછી રિટર્ન દેવાની હોય, હું એમ કહું છું કે લગભગ ઘરે જ લઈ જવાની હોય. તો જોઈએ હવે. દેવાની હોય કારણ કે આમાં લખેલું છે નંબર. એ તો નંબર લખાય, બીજી વાર આવો ને તો આ નંબર પર ફોન કરજો, બીજી થાળી તમને આવી આપશું. થાય એટલે તમને કહેશે જ આ દેવાની છે. લઈ જવાની ને હે કે રાખવાની છે? સારું હાલો. 100 રૂપિયા દઈ દો ગા તો લઈ જવા દે. એ 100 રૂપિયાની દીકરી, એ 2 રૂપિયા વાળી થાળી હતી. કચ્છની ફેવરિટ આઈટમ ડબલ રોટી એટલે આપણી દાબેલી ખાવા અમે આવી ગયા છીએ. તમને બતાવું આખો વિડીયોમાં. અહીંયા દાબેલીને ડબલ રોટી ગયા. ના એ જ છે, મને ખબર હે. ચટણી વગર. આવી ગઈ છે દાબેલી કાનું. ચટણી વગરની હો, ચટણીની જરૂર જ ન પડે, એમને મોઢા મૂકા ભેગું ચટણી. મિત્રો જો તમે કચ્છ આવવાનું પ્લાન કરતા હોય ને તો 3, 4, 5 દિવસનો ટાઈમ લઈને આવજો, કારણ કે આ એક માતાના મઠથી બધું 100 કિલોમીટર, 60 કિલોમીટર, 110 કિલોમીટર એ રીતના થાય છે. એટલે 4-5 દિવસનો પ્લાન તો ખાસ કરીને આવજો, તો બધું અહીંયા આજુબાજુમાં બધું જોઈ શકશો અને એન્જોય કરી શકશો. બાકી કાનું આપણી પાસે તો બહુ ઓછો ટાઈમ છે ને. ના આપણે હજી 2 દિવસ તો છે. 2 દિવસમાં થાય એટલું. બધી શોપિંગ કરી. હાલો તો બતાવીએ ધીમે ધીમે બર્થડે નું શું લીધું છે. કાનું જવાનું છે. બહુ જ મસ્ત શાંતિથી દર્શન થઈ ગયા. ખરેખર ટાઈમ લઈને આવો, બહુ જ જોવાલાયક છે અને બહુ જ ફાઇન છે. જય આશાપુરામાં. જય આશાપુરા. મસ્ત એટમોસ્ફિયર છે. આપણી એવી ઈચ્છા છે કે આવું ડુંગર ઉપર આવડું મસ્ત ઘર હોય આપણું, અને સવારની ચાની ચુસ્કીમાં આવો મસ્ત નજારો હોય. એકદમ સાફ એટમોસ્ફિયર. અહીંયા આપણું સેટઅપ થઈ ગયું. અહીંયાથી મસ્ત ઈઝી ટુ કેરી. ઈઝી ટુ કેરી. આ રીતે ફોલ્ડ કરીને રાખી દેવાનું. પછી હવે નહીં આવડે, આવડી ગયું છે. શીખી ગયો છું. યસ. રેડી? આવી જશે આપણે આમાં. આવડું મોટું ટેન્ટ આવી ગયું છે આમાં. હવે ખબર પડે ગાડીમાં કોઈને આવું પડ્યું છે એવું. ગાડી ચાલુ કરીને નીકળીએ. આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે, બસ થઈ ગયું. તો આપણે સર્ચ કરી દીધું છે અને હવે 96 કિલોમીટર બતાવે છે અહીંયાથી. તો નીકળીએ ધીમે ધીમે. આપણે માતાના મોઢેથી તો નીકળી ગયા, પણ એટલો ખરાબ રસ્તો છે આ. ખબર નહીં, વ્હાઈટ રન જવા માટે મેપમાંથી બતાવે છે. આનો કેવો રસ્તો છે. આગળ પાછળ કોઈ નહીં હો, કોઈ દેખાતું જ નથી આગળ રસ્તામાં, ને પાછળ કોઈ નથી દેખાતું. શિયાળિયા નીકળ્યા હમણાં. એમાં કાનું બીવડાવે છે ક્યારનો શિયાળો નીકળે છે ને ઓલું નીકળે છે ને ક્યારનું. હા છે ને કૂતરા નો શિયાળ જ હતું. ક્યારે પહોંચશું યાર? તો વાર લાગશે.
આજુબાજુ જો કાંઈ દેખાતું નથી, સાવ પ્લેન છે. જોઈએ હવે શું આવે છે આગળ. શું કરે છે કાનું? રણ ગોતો છું. હવે તો કદાચ દેખાય રણ. મળ્યું ઓલી બાજુ ગઈ તો શિયાળિયું મળ્યું ક્યાં કઈ નથી મળતું, કઈ માણાય નથી મળતા, શિયાળિયું નથી મળતું, રણાય નથી મળતું, ને રસ્તોય નથી મળતો. મિત્રો આ તમે જોઈ રહ્યા છો વ્હાઈટ રણનું આખું 10th સિટી છે, જ્યાં મકર સંક્રાંતિ નિમિત્તે બધા છે ને મુંબઈથી સ્ટાર બધા અહીંયા રોકાય, બધા વીવીઆઈપી સ્ટેન્ડ બધા વીવીઆઈપી સ્ટેન્ડ ધ રણ ઓફ કચ્છ વ્હાઈટ રણના રસ્તે આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી 2 થી 3 કિલોમીટરમાં વ્હાઈટ રણ આવી જશે. હવે મસ્ત અત્યારે જમી લેવાનું છે પહેલાં ફૂલ. તો અહીંયા આપણને અન્નપૂર્ણા ફૂડ દેખાઈ ગયું છે. તો મસ્ત અંદર જઈને તપાસ કરીએ શું છે અત્યારે, કારણ કે અત્યારના 10 વાગી ગયા છે તો ખબર નહીં ચાલુ હોય કે નહીં. તો મસ્ત એનું લોકેશન જોરદાર છે, બતાવું તમને. મળી જાય મસ્ત. વાવ, રણ ઉત્સવ. આખો પાર્કિંગ એરિયા છે, અહીંયાથી સ્ટાર્ટ થઈ અને આ અહીંયાનો રજવાડી મસ્ત ગેટ બનાવ્યો છે. રણ ઉત્સવ ધ 10th સિટી કહેવાય છે એને. અહીંયા મસ્ત બનાવવામાં આવ્યો છે સેલ્ફી ઝોન. અહીંયાથી તમે સીધા હાઈલા જાઓ ને એટલે 65 કિલોમીટર પાકિસ્તાન આવી જાય, જે આપણા જેઠાલાલ વયા ગયા હતા. ગુડ મોર્નિંગ મિત્રો. તો બીજા દિવસના વાગી ગયા છે સવારના 6. વાવ. આનું મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો અહીંયાનો નજારો.